હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે જે વાવવાનું તો કુંવાર પાઠું એ લેવા જઈએ છીએ, હું અને પલક બંને. હેલો, કુંવાર પાઠું આપણે બજારમાં લેવા ક્યાંય નથી જવાનું. હું તો આવી છું મારી બેનના ઘરે લેવા માટે. તો જો આ મારી બેનનું ઘર છે અને તે પણ મારી રાહ જોઈને જ ઊભી છે. જો આ છે મારો ક્યુટ પાણો રિયાન્સ. જો પલક પાસે તો જાતા પણ નથી. જો આ છે કુંવાર પાઠું, બહુ ખડ થઈ ગયું. અને આ છે ગુલાબનું ઝાડ. અત્યારે તો ગુલાબ નથી. અને આ છે લીંબોડી. આ છે દ્રાક્ષનો વેલો. આ ગુલાબનું જ છે ઝાડ. પછી આને તો ઓળખો છો, આંબો. અને આ છે રુદ્રાક્ષનું ઝાડ. અને આ કયું છે આ તો મને નથી ખબર. અને આ ગુલાબનું છે. આમાં ગુલાબ છે, સફેદ ગુલાબી થાય છે અને ગુલાબી થાય છે. આને શું કહેવાય? પલક વહી ગઈ કાંટા ખાવા. કાંટા ખાવા નહીં તો ફૂલ તોડવા. રેન્જ દેખો, મહેમાન માટે પાણી આવી ગયું. પીવું તાર રેન્જ? આરતી કરો. જો લઈ લીધી સોડા. પલક એવું ન કર, ખાલી પકડવા તો દે ને, રાજી થાય. રેન્જ રેન્જ લાવ માછીને દે દો તો. રેન્જ લાવ, ખોલ દો. લાવ ખોલી દઉં લાવ. હજુ તી પી જાવી હીને તો જો લાય. માછી નાપો લાવો. આ લઈ લે ખોલી દીધી. લે હવડે પીજે હો. પીવાય નહીં પણ હવે તું માનતો નથી, શું કરવાનું? દાંત તો કાઢ, થોડાક તો દાંત કાઢ. ઢીંગડો. જો ચા થઈ જશે તૈયાર. હું અને મારી બેન બે એમ એક જ હરખા હો. ચા પીવામાં પહેલો નંબર. ચાય નાસ્તો. તો ચાલો આવી જાઓ ચાય પીવા માટે. જો આપણે તુલસી લેવાના હતા, તો જો પલક અત્યારે તુલસીના માંજર લે છે, જબલામાં ભરે છે. પછી આપણે તુલસી વાવી દઈશું અને કુંવાર પાઠું વાવી દઈશું. કુંવાર પાઠું કાપે સરી વસે વાગી જાય ને. હો હવડે કાપજે પલક. રિયાન્સ આલે ચોકલેટ. રિયાન્સ ચોકલેટ લઈ લે. હાલો હવે અમે જાવી ઘરે. આપણે જે વસ્તુ લેવાનું હતું આપણે લઈ લીધું છે. હવે જાય ઘરે. ચાલો હવે આપણે ઘરે જઈશું. તો હવે આપણે રોડ પર પહોંચી ગયા છીએ. હવે રોડેથી બેસી જઈશું રિક્ષામાં ઘર સુધી. તો અમે આવી ગયા ઘરે અત્યારે. તો પલકે કુંવાર પાઠું વાવી પણ દીધું. આ એકમાં કુંવાર પાઠું વાવી દીધું છે અને એકમાં તુલસીનો રોપો નહોતા લાવ્યા, તુલસીના માંજર લાવ્યા હતા. તો તુલસીના માંજર વાવી દીધા છે અને કુંવાર પાઠું વાવી દીધું છે. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.